મજા આવે એવી નહીં. પેલા જમાના તો હું હતું જુનાગઢમાં મોટા થઈને અમે નવા બારી ગયા તે જુનાગઢને ભૂલી ગયા. પણ તો કરવું પડશે. અરે ભલા મને શું કરો હમાઈ? હા ગફુકા જોને બધું હજ કરો કે ભરતજી ખરેખર કહો હા યા તમે તો મકોની શી હાલત કરી છે. ગફુકા શું કર્યા જોને હવે મારા બહુ ભરાવું મારે પણ હવે મને પૂછ્યું કે તમે મોન સહી નહીં તમારી. ચમ ના 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 મોન સહી નહીં. ચમ હોની મોન છે નહીં તમે મોન સહી નહીં જ ને. તમે નવું મકાન બનાવ્યા પછી તમે મકાન આવું ધોયું નહીં થોડું એ બોલ આદમી શું કર્યા જો નવાસ જ નથી. આજે મહત્વ કરવા આજે મકો ઉતરો જાય ને હા એટલે ડાબુ ભરાઈ દો વિચાર કે પત્રો નાખી દો. આવ નકર પછી જો મકાનનો વારો નહીં પછી તમારો વારો આવશે. કપૂરજી પેલા જમણ હું હતું ને આનો આવે જાય મોટા તારી ચેવડા વાત ના થાય. તાન તો પેલી ચડ્ડી પહેરી પહેરીને એક રમતા તો જબ્બર મજા આવે. પેલાની તો વાત જ નથી. એ તો હો જુદો હતો. અત્યારે તો બધી હવે શિયાળ દવાની ગોળીઓ ખાઈ ખાઈ બધા થઈ ગયો હવે. હું કહું ગપુરજી અમારા જાબુ કે પત્રો ઉતરો પછી કરું સગવડ પછી આ પૂરા પર ખરું નાખવા થાય. હા, એ અમારા થોડું વાતો સગવડ કરો. આપણે નહીં. પણ હું કહું હા. તમે ઉત્તરાયણની વાત કરો ને હા. એટલે મને મગજમાં એક લાઈટ છે. શું થઈ પાઈ અરે યાર આપણે ગઈસાલ ખબર ઉત્તરાયણ આપણે લાડવાનું એવું બનાવતા શીરો બનાવ્યો તો ઓહો એટલે હું વિચાર કરું કે હું ઉત્તરાયણ આંબા થઈ ગઈ ઓહો એટલે હવે ના હોય તો આપણે હવે એવું આયોજન કરીએ. તેનો આપણે તૈયારી છે હું ઘણું આવે હાલ દઈએ. હા એટલે બીજા પોઈન્ટ બી આપણે પેલા કેવું પડશે ને. હા તે કરી દઈએ ને હા બધો પણ લઈએ પછી ગ્રાઉન્ડ કરીને પછી એવું બનાવીએ. હેલો આ તો પછી કોમ કરે હું હે કોમ કરવા થાય પણ સુધારો કરો થોડો કરો. ના ઉતરણ જવા દે સુધારો કરી દઈએ અને પેલું કૂતરોનું સારું કરી તમે હો. પેલું કરવું પુનરાવર્ત કરવું જરૂરી છે આપણે. ના ના પૂન તો પેલું બરોબર. પોરે કરી દઉં ને આપણે પૂન કરી તું જ ને એટલે ઉને કરવું પડે આપણે. અને આ કેવું કરવું આયોજન મૂક્યો આખે હું વિચાર એવો કરું કે આપણે ના હોય તો શીરો બનાવો. તેનો શીરો બનાવીએ હું ફળ લાડવા બનાવ્યા હતા બરાબર પૈસા લાડવા બનાવ્યા હતા. હું શીરો બનાવી દીધો હા અને જો બધો પણ પૈસા ઉઘરાઈને પછી લઈએ આપણે. અને જો ના લી તો આપણે બે બનાવી દઈશું. ના ના સિયાસી ના, ગઈસા તો બધો કહીએ આયા આપણે. હતા એટલે હાલવાના પૈસા તો હું હાલ કેમ ના હા તેનો ઘેર જઈને કહીએ આપણે બાજી બોલો ને બોલકા આપણે જે વાતચીત કરીએ ને ઓહો એમાં હે ને થોડી કચાશ નહીં મિલવા. 50 મેલાતી છે પૂન કરવું એમાં શું પેલા કચાશ પેલા રાખવા? પેલા નહીં પણ પેલા બે ઓહો એટલે ખાપરો ને ઝવેરી જેવા એવા ધંધા એટલે આ પુનરત્માં પણ એવા પૈસા નહીં આલી શકતા. પણ શું કરીએ કે બુકાર નહીં હાલ તો કઈ આપણે કઈ નાખવાના હતા? એના લીધે એવા છે પણ આપણે હો ભરવું પડે ને. અરે હો ભરવું પણ આપણે ના હાલી તો આપણે શું કરીએ કયો પણ મારા ઓછો ખબર નહીં પડતી. પણ? એટલે તમે એટલે આ પુનરત કરવાનું હોય તો પુનરતમાં થોડા 5-25 આલો તો ભગવાન હોમું જો. અને વર્ષે જ કરવાનું આવે ને આપણે. મારામાં એક વખત આવે અને એ વાત કે મારા જલે પૈસા નહીં પેલા કે ચોથી લાવ એટલે ચોથી લાવું તો ચોથી લાય તો ગોડીન ચાલ આપણા દખા એમના દવાખાનું આવે તો તને ના હિડો તારે તો આમ લપ અમે એવી નોટો કાઢી તાણે તે અને પૂન કરે એમ પાછા પરી પુનમાં પાસા પડી. પછી એ આગળ આવી કેજો કપૂરજી બરોબરજી જોયું ને ઘર આપણું ઘણા દાડે આવ્યા છો ભાઈ તમારે જલસા હે યાર. તમારું અમે તમે બીજું કરવાનું શું તમારે તો ચમ તમારે તો અમારે બનાવ્યું એટલે અમે તો પેલું તેમાં પડી રહ્યું હોય ને. તેમની જલસા થયો અહીં મહેનત ચેલી થાય એમાં મહેનત ચેલી કરી અમે એમની જલસા થયો અહીં તમે મોટી મજૂરી કરી હ. ના ના એમની થયું છે ત્યાં બારું ઘર તમે મજૂરી કરી હોત તો તમે પેલું ઘર બની જ ગયું હોત ને. એ તો બાંધશે ઉતરણ તો આપવા દો ઉતરણ આવે એ તો બાપાના પૈસે ઘર બનાવ્યું હોય યુવાના પૈસે નહીં. હવે આવો હેલો ઓ લાવા જો ઘર બે હેરો બોલો અલતા જ નહીં ઘર બની આવી હતી શું કેવા કાકા પોણી તો લઈ મીણીમાં આવી કોઈ જો તો નહીં આવ્યો હોય મને હું ખબર કે લઈને આયા છે. હું લઈને એવું કેમ બોલું લેતો પોણી મારા શું જે છોકરાને સંસ્કાર નહીં આલે હો. છોકરું નંબર બમર બોલા આયોજન શું કરવું કેવા લે આયોજન કરીએ અમે પેલો ભાઈ આમ પૂછે ને પાછું આમ પૈસા લેવા પડશે એમ ને. કર હા અનુબાન સંતુબાન બોલી તો એવું હવે બોલાવતો હોય ફટાફટ બોલા કે કોમ હો જલ્દી બોલાય ને
પાછો એના ખરવાના તો જલ્દી બોલાવી નાખજે. સારું નહીં જઈએ તમાર પર ઠેલા કરવા. અલે હા હું બોલા હાવ જા જલ્દી કોઈ બરાબર. જોતો જ નહીં. ભરતજી એક વાત કહું, બોલા તમે તમારા છોકરા સંસ્કાર નહીં આલે. ગફુકા એ સાચી વાત હો નકા હા હું ના બોલાયો હા, સાચી વાત કેવી તમારા કાકાના સંસ્કાર કેવા હતા? જુઓ હા? જરા તમે. અમે નોનો ના અમે આવતા ને તાને એની માં તો ખાવા બેહાર દી અને કેવી કેવી સેવા કરતા તો એ. કાકો હતા યાર મારે એમાં તો આ મીટિંગ તમારે- જ પર હતી તી ગફુકા હા? પહેલી મીટિંગ જ જૂના ઘેર પર હતી તી એમાં એવું હોય? તાન કાકોએ હક પડવા નહીં દેતો. મીટિંગ ભરી શું કોચિંગ લાવવાને શું હત? સંત કા અમાર કાકો બોલાવી. ચમ આ કોક મીટિંગ હતી. અરે વાની મીટિંગો રોજ રોજ ભરવાની પોતદારે મીટિંગો ભરવાની બોલો પણ બીવડાવું લે. આ કોક કુન ની વાતો કરતા હતા ને તે. પૂનની વાત હે? ઓ વાહ. હાલે હેડ આવું તાને પેલા તાને પેલા ના કહેવાય મને કે પૂનની વાત હે પણ તમે મારી વાત જ છો હભર્યા તમે ધમકાઈ દીધો. પણ તું મીટિંગોની વાતો કરતો તો એટલે હું ગરમ થઈ હાલ ગયો. કાકા તમે ઘેર જો મારા હું આવું પેલા કામ કેતો. હા કેતો હે હું ઘેર જાઉં. ચા તો મેલી પણ આવ્યું તો નહીં. ચા છે બની જોઈ તો પડશે. ચા તો મસ્ત બની છે. કાકા માર કાકો બોલાવે. ચમ આ કોક મીટિંગ હ. મીટિંગ છે? ઓહ. અને મીટિંગ રાખી એ કોક પૂન કરતા હતા. પૂન આપણ નહીં કરતા. આપો તો પૂન કરીએ છીએ. અરે મારે ખાવા નહીં હોય ચા નાખવા આદું નહીં. જો આ ચા પાઈ અમને દોર હશે ને આવો બોલાવી ત્યાં આવું જા હું આવું કઈ દે ચા પીને આવી છી. મીટિંગો ચાર દારી મીટિંગો શું કરવાનું? એક કામ કરું ચા પછી પેલા મીટિંગમાં જવા દે મને. ભરતભાઈ હા પાછા પેલા આઈ ને લંબુ ઓવા લંબુ ઈ વાળા પોંદો આગળ એમ પૈસા માંગજો. એ તો મને એમ તને હવે નકર પાછી એની ડગરી ખોરીએ ને સટકા. હા સોંડુભાઈ હો બરોજી અરે ચા હા, તો લઈ જા. હિન્દી આયા નહીં. શું વાત હતી કોક મીટિંગ લાલો કરતી હતી ભાઈ આ મીટિંગ રાખીએ, પેલા અનુભવ આવી એટલે કરી અનુભવ આવી એટલે બધી ચર્ચા કરીએ. અચ્છા નો મોકલ્યો પેલા લાલન ત્યાં હજુ કેમ આટલા બધા લેટ પડે? શેતરમાં છે તો કબૂલ કા કેમ ડોશી નથી છે તો? લે લાલા ચાલુ ઘરનું કરે યાર પણ આવા ચા નહીં ઊંચા નતા આ ખાટલો આવતા. કાઢી દીધો હે ને બેહો આઈ જવાનું શું બાજુ. બેહો? એક ખાટલા ચાર જણા અરે ચમ મારકાયો બેહો? ખાટલો યાર બેહો તો ખરા બેહો કે આમ તો પાછો આગવો તો હવે. ઓ યાર જા આવો કોણ વાત કરું યાર? એ હા કટા રાખો બેહો નો બા સંદભાઈ બેહો એટલે ગપુલજી શાની મીટિંગ રાખી એ તો કયો? ભાઈ શીરો બનાવવાનો આપણે. શીરો હા શીરો પણ શિયાળામાં તો હે ને તડકા જોવા ઘરું નહીં ભાવતું. તું એ ટોઠા રાખો. અનુભાની વાત સાચી કબૂલ કાકા હો ઘડી તો મને દાઢો લવી એટલો એટલે તારા માટે નહીં મૂર્ખા બનાવવાનો કના માટે આ 14 તારીખે ઉતરો ના આવે ઉતરો માટે શીરો બનાવવાનો હ એમ ચોખવટ કરો ને તો કઈ ખબર એ બાકી પડે દાઢમ વીત હું દાઢમ વીત આ તો આપણા દખી બનાવવાનું હશે ના તમારે તો ખબર બનાવવાનો તો કૂતરા માટે આ તો બનાવવાનો ભેગા કરે એટલો તમે તમને ખબર નહીં પડતી મીટિંગ શેની કરીએ આપણે? તો પછી હું શું કહું? હમ. કૂતરોમાં તો બનાવવાનું હોય તો પછી આપણું શું કામ છે? એટલે ભાઈ આ તો બધા ભેગા થઈને આપણે પેલી કરીએ. આ કાકા. બધું શીરો બનાવવાનો ઓ ભલે વધારે બનાવજે આપણે બધા ખાઈએ. એટલે આ મૂર્ખાનો સમજત જો ભરતજીનો છોકરો એટલે કે ભૂકા સનાઈ વાળા જેવો તું આમ લેખો. જગ્યા ભાઈ તું ઘર મજા આ તો કહું આપણે ખાઈએ ને ભેગા. એટલે કૂતરો માટે બનાવવાનું આ થાય મુખ્ય તો એમાં ખોટું આવ્યું અનુભવ હા હું શું કહું હા. તો કૂતરો માટે બનાવવાનો હોય આપણો મેળ આવે એવો નહીં. પણ ભાઈ એવું નહીં તમારે જે બને આવજો ના એક કામ કરો લાકડો જોતો હોય તો આપણે અહીંથી લેજો બરોબર. આપણા એટલી જ સેવા થાય એવી છે બાકી બીજી સેવા થાય એવી નહીં. એટલે પેલા ભેગા થઈને બનાવે તો આમ સારું લાગે યાર એટલે ભરતજી હું તમને નતું તો વાત કરી તા થાપરો ને ઝઘડી જેવા બે અરે હાચી આવા વાત પૈસા નહીં કાઢે. તમારે જે હાલવા એ હાલો. હાવ. બરોબર. તમારે જે બને હાલો એવું છે એમ? હાવ. હઉ. તો એક કામ કરો
હેલો મારા ઘેર અને પૈસા હું પહેલા આલી દઉં તમને. ગફુરજી જો તો એ લઈ આવજો જો હા તે એમ અમે કરો. જવાબ દ્યો અને કે આવો જતો રહેશે પાછો આવશે એને વળી આંટો આવો તો. જો આવજો જે આવે હા, તો લઈ આવો. લે અમે લેતા જાઓ સંતુભાઈ હા લેતો બે હોય એટલા આને તો બે હવાના જ નહીં. સંતુભાઈ અને હું શું કહું હા ગફુરજી બોલો પૈસા તો હું આલી દઉં બરોબર અને બધો વ્યવહાર તમારા જોડે. હા એ તો બરોબર હા. ગફુરજી જલ્દી આવજો લઈને. હા આવું આવું પાછો આવો ગફુરજી જો પૈસા હું તો અંતે આપી દઉં છું બરોબર. એટલે તારી પૈસાની તો વાત કરી પણ ડોસી લાગે શેતમ જતી રહી લોક મારી. તમારું એ ક્ષેત્રમાં જતી રહીને તમે લોક મારી ગઈ એટલે અરે અત્યારે શું છે લોક મારીને જ જવું પડે ગફુરજી કારણ કે ચોરોનું ઠેકવાનું નહીં. ચાવી તો આટલા ચોકટની વેચી નહીં. હા મળી ચાવી. આ શું ખબર છે અત્યારે ચોરોનો વિશ્વાસ નહીં યાર. ગમે ત્યારે હાથ મારી દો એમ. બસ ગફુરજી તમે બરાબર હું પૈસા લેતા આવું બરોબર. એ હા ભલે 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 પૈસા દે તો ચોલે લે સીધો છે જોવા દે તો કટ્ટાનું છે અને ના હોય નું નવું વાંધો નહીં તો પૈસા તે નવું લઈને આવી ચોલે લે. હા પૈસા મળે તો ખરા. 1 2 વી મળે હવે બીજા તો અમે લે સીધો છીએ. આના ઓછો લે કેટલા પૈસા જેમ ખોરતો હશે હજુ નહીં મળતા હોવાના પૈસા એટલે અનુભા હા ગફુરજી એટલે હું કરો તમે તો અરે પૈસા હો તું યાર બરાબર. અભી આ તો પૈસા હાલદો કરે ને ખોરો હા, પણ શું હે? જો તો ગોદરે મેલ્યા તે થોડા મળ્યા છે બીજા આપું ભરો તમે લ્યો પકડો આ 20 રૂપિયા ઈ કોને લે ઓ બસ ગફુરજી આ પૈસાનું કામ એવું છે ને હા તો ઠેકો ને મેલવું પડે ને. એ હા ઓ લ્યો આ પકડો લે અનુભા તમે હું આલો પણ આહા અમારા ઓછો તો આટલા તો બેંક વાળા પૈસા નહીં હાથતા એટલા તો હાથવીને બતાવવાના આ પૈસા તો આલો હા લ્યો ગફુરજી એ આ પકડજો હા હજુ આપું છું ગફુરજી 2 મિનિટ ઉભા રહેજો હો. એ હા એટલે અનુભા તમે તો કેટલી જગ્યા હંતારો પૈસા લ્યો પકડો એક ઉભા રહેજો 2 મિનિટ માઈને પડ્યા હોય તો આપી દઉં તમને. હજુ બાઈક પડ્યા છે મારા ઓછો 10 રૂપિયા ગોદરીમાંથી કાઢા એટલે 1 રૂપિયો ડબ્બામાંથી લાવા 1 રૂપિયો બીજા ડબ્બામાંથી કાઢા એટલે અનુભા જોને આ તો ભીખ હાલતા હોય એમ કરી આવે અનુભા ગફુરજી 2 મિનિટ બેહો ના હોય તો આટલા ચોકથી હોય ને તો તમને આપું બીજા પૈસા. બા આ તું પેલા ખૂણામાં જો દાટા હોય તો ખાડો ગોડો એ ગોડો એટલે ગફુરજી એટલે મસ્કરીઓ ના કરશો અમારી ક્ષમતા હોય એટલા પૈસા મેં આપ્યા છીએ બરોબર. ખોડી ખોડીને કાઢો ને પાછા એટલે અમારે તમારે જેવું નહીં કે બાપ દાદા મૂકીને ગયા હોય અમારે તો જાતે કમાવાનું અને જાતે લાવવાનું બરોબર. મારા ઓછો હાલવા પડી એટલે એમ કરાવો હો અને આ તમને કહું આ તમને પૈસા આપ્યા તમે તાર કૂતરો માટે કાજુ બદામ દ્રાક્ષ બધું નાખજો શ્રીરામ કશન ના મૂકતા. 10 20 22 2 રૂપિયા હા આ 23 અને આ 24 25 હા 25 રૂપિયા હી ને 25 રૂપિયા હા અને જો મારો આનું લિસ્ટ જોવો તમે જે લાવો એ કાજુ લાવો બદામ લાવો દ્રાક્ષ લાવો ઇલાયચી લાવો પણ મારે બિલ જોવો બરોબર. અનુભા હા તમને પાક્કું બિલ મળી જશે હા. બધી વસ્તુનું હા બરાબર હા આ મૂર્ખો 25 રૂપિયાનું ચાલે હે ને 50 જણનું જોર કરે હા અને શરમ નહીં આવતી હોય હા અનુભા હા જો જીયા હો એ હા અને આવજો એ આવું જ છું હું તમારા પાસે સર્વ સમજ આવું હો એટલે. એ હા તમને જતા ગફુરજી આ ભરતજી હા અરે અનુભા તો પૈસા આલે ને એટલા બધા તે બહુ ટાઈમ લગાડે
કેટલા બધા એ નાઈ તો ફૂંચી ખાવાના એમ ચોઈ કેટલા બધા ઊંચી ખાવા નહીં પણ તમે પૈસાની વાત નહીં થાય ચમ તો હું ઠેલી લેતો આવું હા સોનુ અરે સંતુભાઈ ઊભા તો રહો એ મૂર્ખો ને એ બહુ જોરદાર હે ચમ એટલે પૈસા 25 રૂપિયા તો એવો 50,000 નું જોર કરે હે 25 રૂપિયા 50,000 નું જોર કરાય 50,000 નું મને પાછું શું કે ખબર હે હા. મને પાકું લિસ્ટ આવી ગયું 25 રૂપિયા પછી કે બદામ લાવજો કાજુ લાવજો રાત લાવજો બધું હોભળો મારી વાત આ બધું કે નાખજો પાછા એ મૂર્ખાના જને કેટલો ભાવ ધર રાખલો બદામનો 300 રૂપિયા કિલો મળે પણ એને ખબર નહીં હોય તારાજી ને કીધી ને 25 રૂપિયાની મંગાઈ લે પકડો આ પૈસા પણ કફૂલ કાકા જે આલે એ હેરાન જે હાલે 25 હા, તો તો- 25 હે ને પુણનું કામ કહેવાય હા સોનુભાઈ તમારા તો લાવો આમાં આ તો લે હું આલી જ દઉં લાવો ના મારે પછી હેડવું જ છે લ્યો મારે જોડે 50 રૂપિયા પરત આ ભરતજી હા. પણ 20 રૂપિયા છોકરો લઈ ગયો અને હું તમને શક્તિ પ્રમાણે આલું 30 રૂપિયા એ મારી જોડે લ્યો હા જો લે કપૂરજી આપણે જે હોય એ, હા બરાજી હા એ ના કરતો ઉઘરો ના નાસી ના ચાલો તો આપણે આ તો ઉઘરો ના નાખ્યો ચાલો જ, પણ કપૂરજી પાપ કાલ કેમ કે કામ મને કીધું નતું હા એ બરોબર હે લાવો ને તમારે જે હલવા ને અને આપણે બે ભેગા થાય ને અમે લઈ આવીએ આ લેવડે આપણે લેતા જઈએ હેરો. હેલો સામાન લઈ આવીએ હેલો જે આવે એમ હું કેવું